હેલો એવરીવન. ચોમાસાની ઋતુમાં ગર્ભવતી સ્ત્રીએ શું ધ્યાન રાખવું જોઈએ? વર્ષા ઋતુ એટલે કે જેમાં ડાયજેશન પાવર વીક હોય છે કે જેથી ભારે મસાલેદાર અને મેંદાવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ, તેમજ બહારનો ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. લીલા શાકભાજીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવો જોઈએ અને કઠોળને પ્રાધાન્ય આપવું જોઈએ. ઋતુ અનુસાર ફળ જેવા કે પેરું, પ્લમ, બેરીઝ વગેરે લેવા જોઈએ. પૂરતા પ્રમાણમાં અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. ઇન્ડોર એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન, બ્રેન ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ વગેરે શરૂ રાખવી જોઈએ. પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. ભેજવાળા વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. ઘરમાં કે અગાસી ઉપર પાણી ભરેલું ન રાખવું જોઈએ. જમ્યા પહેલા હાથને બરાબર સાફ કરવા જોઈએ. ઋતુજન્ય રોગો જેવા કે શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મલેરિયા જેવા તાવ વગેરે ન થાય એ માટે પૂરતા પ્રમાણમાં કાળજી રાખવી જોઈએ. ભીના શરીરને બરાબર સાફ કર્યા પછી જ અનુકૂળ હોય તેવા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ, તેમજ નોન સ્લીપરી અને સેફ બૂટ ચપ્પલ પહેરવા જોઈએ. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટિપ સાથે.